નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર જોવા મળ્યો હતો। એક કાર ચાલક પોતાની કાર પૂર ઝડપે હંકારી લાવ્યો હતો અને ત્યારબાદ વચ્ચે શ્વાન આવી જતા તેણે પોતાના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર જે છે તે એક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જેમાં એકનું મોત નીપજ્યું છે અને 3 બાળકોને ઈજા થઈ છે। અત્યારે હાલની જે વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જે તમે સીસીટીવીમાં જોઈ રહ્યા છો, આ તિગરાથી કબીરપોળ જતા કાર ચાલકને નડ્યો હતો અકસ્માત। કારમાં સવાર 4 લોકો પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મૃતકનું નામ છે પ્રદીપ સુથાર નામના જે યુવાન છે તેનું જ મોત નીપજ્યું હતું, ત્યારે અન્ય 3 બાળકોને ઈજા થવા પામી હતી। કાર ચાલક શ્વાનને બચાવવા જતાં કારનો અકસ્માત સર્જાયો હોવાની અત્યારે હાલમાં માહિતી પ્રાપ્ત થઈ રહી છે। અકસ્માતમાં જે યુવાનનું મોત નીપજ્યું છે અને જેને લઈને ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે અંગે તેના મૃતદેહને કબજે લઈ અને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે અત્યારે હાલમાં યુવકને જે મોત થયું છે તેને લઈને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ જે મોત થયું છે તેમાં પરિવારમાં માતમ છવાયો છે। ગઈકાલે જ નવસારીથી મરોલી જતા માર્ગ પર સાગરા બ્રિજની ઉપર એક અકસ્માત થયો હતો અને તેમાં 2 લોકોના પિતા પુત્રના મોત નીપજ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે એક યુવકનું મોત નીપજ્યું છે। નવસારીમાં અકસ્માતનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો અને સામે જ આ રીતે જે રીતે રફતાર વધી રહી છે ને જેના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો આવી રહ્યો છે, ત્યારે પોલીસ તંત્ર આ અંગે ઘટતું કરે, ટ્રાફિક વિભાગ પણ ઘટતું કરે તે ખૂબ જરૂરી બન્યું છે। આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।